સુરતમાં પાલિકાના દબાણ ખાતાના અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટે દબાણ હટાવવાની ડ્રાઈવ દરમિયાન વૃદ્ધા સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે, જે મુદ્દે વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારે તપાસના આદેશ આપ્યા। દબાણની ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર રીતે દબાણ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને આ લોકોએ વિરોધ કર્યો હતો। રીતેશ બ્રહ્મભટ્ટે વૃદ્ધા સાથે ગેરવર્તન કર્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેને લઈ અધિકારીએ કહ્યું કે રજૂઆત મળતા રીતેશ બ્રહ્મભટ્ટ પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે। બીજી બાજુ પાથરના વાળાઓએ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની પણ માંગ કરી છે। વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે। એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ, એમનું જે આવેદન આવ્યું છે। બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ, રીતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે, એ બાબતે જાણ થતા આજે અમે રીતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3 માં। જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમોનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે। ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ। જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું, કારણ કે અમે રોડ પર બેઠા હોય, અમારા ભટ્ટ સાહેબ અમારી પાછળ દોડી દોડીને માલ પકડી જાય છે। અમે દોડી શકતા નથી, પગમાં તકલીફ છે। અને જ્યારે દિવાળી પહેલા મારો માલ પકડી ગયા ભટ્ટ સાહેબ, ત્યારે ભટ્ટ સાહેબને હું હતી નહીં, મારો છોકરાએ કીધું કે મમ્મી માલ પકડી ગયા છે। મેં કંઈ નહીં, હું છોડાઈ લાવીશ, તો હું દંડ ભરીને છોડાવવા લાવી હતી। પણ ભટ્ટ સાહેબ મને કહે કે સ્ટેજ પેપર ઉપર તમારે 300નું સ્ટેજ પેપર લેવાનું, એની ઉપર લખાણ કરવાનું અને પછી હું માલ છોડી। મેં ભટ્ટ સાહેબ અમે એટલું જ કહીએ છીએ કે અમને થોડી જગ્યા આપો અને લારીઓ આને એટલા બધા હેરાન નહીં કરો। આ રોડ વચ્ચે હોય તો તમે લઈ જાઓ, સાઈડમાં ગલીમાં ઊભા હોય તો ન લઈ જાઓ તમે।